अस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે મા તે મા. આજે હું કચ્છીમાં બે પંક્તિ લઈને આવ્યો છું, કચ્છી ભાઈઓને આનંદ આવે એટલા માટે. ખારે જગસાગર મધે, ખારે જગસાગર મથે, મીઠી વિરડી માં, માતુ માં બ્યાતા મળે, વન વગડે જા વા. માતુ માં બ્યાતા મળે, વન વગડે જા વા. એટલે કે ખારા જગરૂપી સાગરમાં માં એ મીઠી વીરડી સમાન છે. માં તે માં, બાકી બધા વનવગડાના વા. વા એટલે પવન જેવા, પવન આવે અને જાય, પરંતુ માં એક મીઠી વીરડી, એ કાયમ આપણને મીઠાસ આપે એવી છે. માતા એટલે મમતાની મૂર્તિ. ભગવાને એક અક્ષરની અંદર આખા જગતની મીઠાસ મૂકી દીધી છે. કવિ બોટાદ કરે કહ્યું છે કે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખે નહીં જડે રે લોલ. આ જનનીની જોડ શબ્દ વાપર્યો છે. બે અર્થ થાય એના. એક તો જનનીની જોડ એટલે જનની જેવી કોઈ આ જગમાં નહીં મળે, અને બીજું જનનીની જોડ. જોડ એટલે એનો અર્થ થાય બે. દીકરીને બે માતા મળે છે. એક છે જન્મદાત્રી માતા, અને પછી પરણ્યા પછી સાસુ રૂપી માતા. એટલે એ પણ દ્રષ્ટિકોણ છે, અને એટલા માટે જ બે આગળની કડી કહી છે કે મીઠા મધુ. મધુ એટલે મધ. મધ મીઠું હોય છે, અને મેહુલા એટલે કે વાદળ પણ મીઠા પાણી ધરાવનારા હોય છે. એક મધ એ સ્વાસ્થ્યને સારું રાખે છે, અને એક બીજું મેહુલા જે વનસ્પતિને ઉગાડી, અનાજને ઉગાડી અને આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. આ બે કરતા પણ માતા વધારે મીઠી હોય છે. માતા જેટલી કુરબાની કોઈએ આપી નથી, કે સહનશીલતા કોઈએ રાખી નથી. તડકો વેઠીને બાળકને સાચવે છે, ભણાવે છે, ગણાવે છે, લાયક બનાવે છે. કષ્ટ દુઃખ પોતે વેઠે છે, જાતે ભૂખી રહી અને બાળકને જમાડે છે. પોતાના સંતાન માટે પ્રાણ પણ આપવા માટે તૈયાર હોય છે. આ એવી જન્મદાત્રી માતા છે. વાર્તા નંબર 1. જ્યારે દેશ વિભાજનનો વખત હતો, તે વખતે ગુજરાતી કુટુંબ કરાચીમાં અટવાઈ ગયું હતું. કુટુંબમાં પતિ પત્ની, 12 વર્ષનો દીકરો અને 18 વર્ષની દીકરી હતી. પિતાએ દીકરાને સમજાવી અને કહ્યું કે હું દુકાને જાઉં છું, ઘરમાં બરાબર ધ્યાન રાખજે અને મમ્મીને મદદરૂપ થજે. હું દુકાને જઈ અને બધી માલ મિલકત અને ધન લઈને આવું છું, અને આપણે ભારત પાછા જવાનું છે. આ બાજુ દીકરો માતાને મદદ કરતો હતો. માતાએ કીધું તું નાની બેનનું ધ્યાન રાખ, બસ બીજું કંઈ નહીં. મને આ બધા ઘરમાં બધી જે ભેગી કરવાની વસ્તુ છે એ ભેગી કરી લેવા દે. ઘરની તમામ કિંમતી વસ્તુઓને એકઠી કરું છું. અને આમ ઘાય કરતા કરતા પતિ આવ્યા, બધા ચોપડા લઈને, બધું લઈને બધા નીકળી પડ્યા, અને ઝડપથી રિક્ષા પકડી અને બંદર પર પહોંચી ગયા. માતાએ દીકરાને પૂછ્યું, બેબી ક્યાં છે? તો કે હું પિતાના ચોપડાને બધું ઉચકવા માર્યો, ત્યાં બેબીને બાજુ પર જ મૂકી દીધી હતી. માતા બહુ દુખી થઈ ગઈ, ગભરાઈ ગઈ. એના પતિને કહ્યું કે તમે અત્યારે ને અત્યારે જાઓ, મારી દીકરીને લઈને આવો. પિતા કહે, આ તું જો નીચે જો બંદરમાં સ્ટીમરમાં ચડી ગયા હતા, અને તું જો બધા મારો કાપો એવી બૂમાબૂમ કરીને તલવાર લઈને ફરે છે. હું જઈશ તો પાછો નહીં આવીશ. તને મારી વધારે પડી છે કે દીકરીની? સ્ટીમરમાં બેઠેલા પણ બધા
બેનને સમજાવતા હતા કે હવે 18 વર્ષની દીકરી છે, તમને બીજી દીકરી થઈ જશે, પરંતુ જીવતા રહેશો, તમારા પતિ જીવતા રહેશો તો તમે બીજી દીકરી કરી શકશો, માટે બહુ હવે ચિંતા નહીં કરો, તમારે પાછા ઘર સુધી જવાનું ને એકલા પતિ જશે તો પાછા નહીં આવે. આટલું બધા ઘર્ષણ કરવા લાગ્યા. માતાથી રેવાયું નહીં, કૂદકો મારી અને સ્ટીમર પરથી નીચે ઉતરી અને રિક્ષા વાળાને બંગડી, સોનાની બંગડી બતાડી અને રિક્ષા પકડી લીધી. એટલે કે પૈસો હું તને બંગડી આપીશ, તું ઊભો રહે, એમ બંગડી બતાવીને રિક્ષામાં બેસી અને કરગરવા લાગી કે મારા ઘરે મારી દીકરી એકલી છે, એ રડતી હશે મારા વગર, તો તું તરત મને ત્યાં બચાવવા માટે લઈ જા. રિક્ષા વાળો એને ત્યાં લઈ જાય છે અને 2-3 મિનિટમાં પોતાના ઘરે પહોંચી જાય છે. અને બેન જુએ છે કે દીકરીનો રડવાનો, ઘોડિયામાં રડવાનો અવાજ આવી રહ્યો છે. દીકરી લાત મારે દરવાજાને, દરવાજો તૂટી જાય છે. દીકરીને ઘોડિયામાંથી ઉચકી અને છાતી સરસી ચાપે છે અને સાંત્વના થાય છે, પરંતુ બીજી બાજુ ડર પણ રહે છે. એટલે તરત દોડીને પાછા ઘરમાંથી બહાર આવીને તે જ રિક્ષામાં બેસી જાય છે અને રડતા રડતા એ સ્ટીમર તરફ પહોંચે છે. રિક્ષાવાળાને કહે છે કે આ બંગડી રાખ, તે મારા માટે જે કાર્ય કર્યું છે હું જિંદગીભર નહીં ભૂલીશ. રિક્ષાવાળો કહે કે બેન, તમારો દીકરી પ્રત્યેનો પ્રેમ જોઈ અને મારું હૃદય પીગળી ગયું. મેં મારી રિક્ષામાં તલવાર રાખી હતી અને હું રિક્ષા ચલાવવા નહોતો નીકળ્યો, રિક્ષામાંથી હિન્દુઓને શોધવા નીકળેલો હતો અને તલવારથી મારી નાખવા નીકળ્યો હતો. તમે એટલા ગળગળા થઈ ગયા, તમારી લાગણીમાં હું ખેંચાઈ અને તમને ઘર તરફ લઈ ગયો. હું તમને તલવારથી મારી નાખવાનો હતો, પરંતુ તમારો દીકરી તરફનો પ્રેમ જોઈ અને હું પીગળી ગયો અને નક્કી કર્યું કે હવે પછી હું કોઈને પણ મારીશ નહીં. કોઈને પણ મારીશ તો કોઈ માને કેટલું દુઃખ થતું હશે, એ તમે માં છો એના પરથી મને ખ્યાલ આવી ગયો. માટે મારે બંગડી નથી જોઈતી, પરંતુ હું આજથી નિશ્ચય કરું છું કે આજ પછી હું કોઈની સાથે પણ હિંસા કરીશ નહીં. આ છે જન્મદાત્રી માતા. આવી માતા માટે જ શ્રી રામે લક્ષ્મણને કહ્યું છે, અપી સ્વર્ગમયી લંકા નમે લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. લંકા ભલે સોનાની હોય તો એ મને ગમતી નથી, કારણ માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. શ્રી રામને પણ માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન લાગે છે, તો આપણે તો રામને ફોલો કરનારા છીએ. મા પ્રત્યેનો પ્રેમ આવો હોવો જોઈએ. બીજો પ્રેમ શ્રી રામે માતૃભૂમિ પ્રત્યે કયો. એટલે આજે હું 6 મા વિશે વાત કરીશ. આજે મધર્સ ડે છે, એટલે 6 મા, ફક્ત જન્મદાત્રી માતાનો જ આપણા જીવનમાં ફાળો હોય છે એવું નથી. બીજી માતા માતૃભૂમિ, જેને આપણે ભારત માતા કહીએ છીએ, આ પણ માતા છે. અત્યારે ભારત માતા પ્રત્યે પ્રેમ દેખાડવાનો સમય છે. કોઈક વાર લડાઈના મેદાનમાં લડાઈ કરીને, કોઈક વાર દેશની પ્રગતિમાં ટેક્સ આપીને દેશ પ્રેમ દેખાડીએ છીએ. અત્યારે ઘરમાં રહી અને દેશ પ્રેમ દેખાડવાનો સમય છે. જો ભારત દેશના એક વ્યક્તિ સમજી ચૂક્યા હોત કે આ મારી ભારત માતા છે, તો જો 14 દિવસ ઘરમાં રહ્યા હોત તો બીજું લોકડાઉન કરવું પડ્યું ન હોત. કોરોના વાયરસ ફેલાવાનું બંધ જ થઈ ગયું હોત અને ભારત દેશની અંદર કોરોના વાયરસ કોરોના વાયરસ મૃત્યુ પામ્યા હોત. માટે જેટલા પણ મને સાંભળે છે એટલા લોકો તો એટલીસ્ટ આ વિચાર કરે કે આ ભારત માતા એ મારી માતા છે. એના પ્રત્યે પ્રેમ દેખાડવાનો અલગ અલગ તરીકો હોય છે. અત્યારે છે ઘરમાં બેસીને બધા જ ભોગ વિલાસને છોડી દઈએ, શાકભાજી, કેરી,
કે જે કોઈ પણ આકર્ષણો છે કેટલાય વર્ષો ખાધા અને ભવિષ્યમાં પણ કેટલાય વર્ષો ખાશું, એક વર્ષ નહીં ખાશું તો આપણે કોઈ મરી જવાના નથી. માટે ભારત માતાને આ ચેન તોડવાનો આપણો સમય છે. માતૃભૂમિ પ્રત્યે પ્રેમ દેખાડવાનો. ઇતિહાસમાં ભારત માતા માટે પોતાના જાનનું બલિદાન આપનાર ઘણા છે. હું આજે એમના ખાલી નામનો ઉલ્લેખ કરીશ. આપ સર્વે આ બધાના પિક્ચરો જોઈ લેજો. ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, ચાણક્ય, વિક્રમાદિત્ય, પૃથ્વીરાજ ચૌહાણ, ઝાંસીની રાણી, ટીપુ સુલતાન, મંગલ પાંડે, મહારાણા પ્રતાપ, શિવાજી, બાજીરાવ પેશવા, ગુરુ ગોવિંદ સિંહ, આવા અનંત છે કે જેઓએ ભારત માતા માટે પોતાના જાનનું બલિદાન આપી દીધું, ભોગ આપ્યો. ભારતમાં અત્યારે પણ આપણે લેટેસ્ટ પિક્ચર જોયું તાનાજી. એમાં પણ તમે મેં જોયું કે શિવાજીનો સેનાપતિ હતો, એના ઘરે એના પુત્રના લગ્નનો પ્રસંગ હતો અને છતાંય શિવાજી પાસેથી આગ્રહ કરીને એણે લડાઈમાં જવાનું આહ્વાન સ્વીકાર્યું. પોતાના પુત્રના લગ્નને બાજુ પર મૂકી માતૃભૂમિને પહેલું પ્રાધાન્ય આપ્યું. આપણા દેશમાં આવા વીર જવાનો માતૃભૂમિને મહત્વ આપનારા થઈ ગયા. જ્યારે આ જ માતૃભૂમિ આપણું પાળી પોસીને ભરણ પોષણ કરે છે, જીવન આવડું સવાર્યું છે અને આજના યુવાનો તે ભારત માતાને છોડી અને અમેરિકા વગેરે દેશોમાં જવા માંગે છે. તો જોઈ લેજો અત્યારે કે ભારત અને અમેરિકાને પોતાના દેશવાસીઓની કોને પડી છે. માટે આ ભારત માતાના સંતાન છીએ. બીજી માતા માતૃભૂમિને તડછોડશો નહીં, તે જ આપણી રક્ષા કરશે. અને અત્યારે ભારત દેશમાં જેટલા છે એની આ ભારત માતા રક્ષા કરી રહી છે. વિદેશમાં પણ રહેલા આપણા ભારતવાસીઓની પણ રક્ષા કરવા માટે તૈયાર છે અને એને ભારત ફરીથી પાછા બોલાવવા માટે તૈયાર છે. આ છે આપણી ભારત માતા. આ બીજી માતા આપણું રક્ષણ કરે છે. ત્રીજી માતા માતૃભાષા. અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકીને મા બાપે બાળકને આ ત્રીજી માતાથી દૂર કરી દીધી છે, તરછોડી દીધી છે, જે દ્વારા ધર્મ અને સંસ્કારથી બાળક દૂર થઈ ગયું છે, અંગ્રેજી સંસ્કૃતિને અપનાવતું થઈ ગયું છે. વાર્તા નંબર 2. અકબરના દરબારમાં એક અજાણ્યો માણસ આવે છે અને કહે છે કે મારી માતૃભાષા છે, મને કંઈ બતાડો. રાજ્યના બધા મોટા મોટા મંત્રીઓ એની પાસે આવે છે, પરંતુ એ માણસ એટલો હોશિયાર હોય છે કે બધી ભાષામાં બહુ સારી રીતે વાત કરી શકતો હોય તો ખબર નથી પડતી કે એની માતૃભાષા કઈ છે. બિરબલે પણ તપાસીને જોયું, પરંતુ બિરબલ પણ જાણી શક્યો નહીં કે એની ખરી માતૃભાષા કઈ છે. બિરબલે એક યુક્તિ કરી. એ માણસ અને રાજ દરબારીઓ સાથે બહાર નીકળ્યો અને નદીની અંદર એ રાજ દરબારીને ધક્કો મારે આ માતૃભાષાના વિશેષજ્ઞને ધક્કો માર્યો અને એ જેવો મરવાની અણી પર આવ્યો એટલે પોતાની માતૃભાષામાં બચાવો 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 કહીને બોલવા લાગ્યો. બિરબલ અને બીજાએ એને નદીમાંથી બહાર કાઢ્યો અને કહ્યું કે માતૃભાષા તારી આ છે. જે ભાષામાં મરતી વખતે તું બોલ્યો એ તારી માતૃભાષા છે. માતૃભાષા જ એક એવી ભાષા છે કે જીવનમાં જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત આપણું રક્ષણ કરે છે. જન્મદાત્રી માતા તો 20 વર્ષ 25 વર્ષ પાલન પોષણ કરશે ને પછી કહેશે ચાલ જા કમાવા લાગ તો જ હું તારું ભરણ પોષણ કરીશ, હવે હું તને ખવડાવવાની નથી. પરંતુ આ માતૃભાષા રૂપી માં દ્વારા આપણે જીવનમાં સફળતાને પામીએ છીએ, વ્યવહારિક સફળતા, ધંધાકીય સફળતાને પણ પામીએ છીએ. આવું રક્ષણ આપણી માતૃભાષા રૂપી માં, આ ત્રીજી માં આપણું કરી રહી છે. ચોથી માં
અને એ છે દૈવીમાં. અલગ અલગ પ્રકારની આપણા જીવનમાં દૈવીઓ આવે છે. લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, જગદંબા દેવી, કુળદેવી, આવી અનેક દેવી. આ બધું જ માયાનું જ રૂપ છે. ભગવાન અને એની માયા, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એટલે પરમાત્મા, પ્રકૃતિ એટલે માયા. આ માયાના જ અલગ અલગ રૂપો છે અને એ છે દેવી રૂપે. આપણે બધા એ દેવીનું પૂજન કરીએ છીએ અને એ વ્રત દ્વારા પણ આપણે દેવીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે, જેથી દેવીનો આપણા જીવનમાં પ્રકોપ ન થાય. હિન્દુ સંસ્કૃતિમાં આખા વર્ષ દરમિયાન આ દેવીને રીઝવવાના કેટલા બધા વ્રતો આવે છે. નવરાત્રિ રૂપી વ્રત, વૈભવ લક્ષ્મી વ્રત, જયા પાર્વતી વ્રત, અરુંધતી વ્રત, સંતોષી માતાનું વ્રત, દિવાસો, વડ સાવિત્રી, ભાઈ બીજ, કડવા ચોથ, શીતળા સાતમ વગેરે અનેક પ્રકારના વ્રતો આ બહેનો રાખતી હોય છે કે જેથી આ સંસાર રૂપી માયાના ભ્રમણમાંથી આપણે બહાર નીકળી શકીએ, પોતે પણ અને પોતાનો પરિવાર પણ આ સંસારની મોહ માયામાંથી છૂટી શકે. એટલા માટે અલગ અલગ પ્રકારના વ્રતો કરવામાં આવે છે. આ ત્રીજી માતાનો પણ આપણા જીવન પર, ચોથી માતાનો પણ આપણા જીવન પર પ્રભાવ હોય છે. પહેલી માતા જન્મદાત્રી માતા, બીજી માતૃભૂમિ ભારત માતા, ત્રીજી માતૃભાષા રૂપી માતા, ચોથી દેવી રૂપી માતા, જેની આપણે પૂજા કરતા હોય છે. વાર્તા નંબર 3. આ વાર્તા એ વખતની છે કે જ્યારે સમાજમાં કોઈને કોઈની પડી ન હતી, ધાર્મિક પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ હતી, દયા, દાન વગેરે બધું ખલાસ થવા લાગ્યું હતું, યજ્ઞ યાગાદિ પણ ખલાસ થવા લાગ્યા હતા, વ્રત નિયમોનું પણ પાલન નહોતું થતું, વ્યસન અને વ્યભિચાર વધવા લાગ્યા હતા. એ વખતે એક મંજરી અને મનુ કરીને પતિ પત્ની હતા. પત્નીનું નામ હતું મંજરી અને પતિનું નામ હતું મનુ. આ બંને ખૂબ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા, ભજન કીર્તન કરતા, સત્સંગ કરતા, આવી રીતે ધાર્મિક જીવન જીવતા હતા. પરંતુ સંજોગ વસાત મંજરીના કોઈક જન્મના પાપ કર્મને લીધે એ પાપ કર્મનો ઉદય થતા મંજરીને એક પડોસણ સાથે સંબંધ વધી ગયો અને પડોસણ હતી વ્યભિચારી. એ પણ મંજરીને વ્યભિચાર તરફ દોરી ગઈ. મંજરીને વ્યભિચારનો નશો ચડી ગયો અને પડોસણની સોબતમાં એનું ચારિત્ર ખોઈ બેસી. બધા જ્યારે ચારિત્ર જાય છે ત્યારે સંસારમાં, ઘરમાં, જીવનમાં બધા જ દૂષણો પેદા થવા લાગે છે અને બધા દૂષણ આવે એટલે લક્ષ્મી જવા લાગે. મનુ પણ દારૂડિયાની સંગમાં આવી અને દારૂની લતમાં લાગી ગયો. મનુ જેટલું પણ કમાય એ દારૂમાં ઉડાવી દેવા લાગ્યો. હજુ ઓછું પડવા લાગ્યું તો મંજરી પાસેથી પણ ધન લઈ અને ઉડાવવા લાગ્યો. મંજરી પણ ગભરાતી હતી પતિથી કે પોતાનો કાળો ધંધો પતિને જાણ ન થાય એટલે પતિ જ્યારે પૈસા માંગે તો એને આપી દેતી હતી. આમ કરતા કરતા ઘરની ધન સંપત્તિ, ઝવેરાત બધું વેચાઈ ગયું. બે સમય જમવાના પણ ફાફા પડવા લાગ્યા એ લોકોને અને મંજરીનું ધીરે ધીરે રૂપ પણ ખલાસ થવા લાગ્યું. હવે એની કમાણી ઓછી થવા લાગી. ત્યારે એકાંતમાં વિચાર કરવા લાગી કે મેં મારા જીવનનું પતન ક્યાં સુધી કરી નાખ્યું. જ્યારે માણસ એકલો પડે ત્યારે વિચાર કરવા લાગે છે કે હું કેવી હતી અને હું કેવી થઈ ગઈ. ભગવાનને એક દિવસ પ્રાર્થના કરવા લાગી અને જે વ્રત પહેલા કરતી હતી, 5 માળા લક્ષ્મી દેવીની કરતી હતી,
ફરીથી લક્ષ્મી દેવીની પ્રાર્થના કરવા લાગી અને હૃદયપૂર્વક ભગવાનને વિનવવા લાગી. ધર્મિષ્ઠ તો હતી જ, એટલે જે ધર્મ દબાઈ ગયો હતો એ એની અંદર ધર્મ આવી ગયો. એક દિવસ રાતના 5 માળા ફેરવી અને આ મંજરી સૂઈ ગઈ. સ્વપ્નમાં એને લક્ષ્મી દેવી ડોશીના રૂપમાં દર્શન દીધું. એક ઘરડી ડોશીના રૂપમાં લક્ષ્મી દેવીએ એને દર્શન દીધા અને ડોશી એને કહે છે, હે મંજરી, તું કેટલાય દિવસથી શુક્રવારે લક્ષ્મી માતાના મંદિરે દેખાતી નથી. તું કેટલા સુંદર ભજન ગવડાવતી હતી, હું તારી સાથે હતું, મને ઓળખી તે? લક્ષ્મી સ્વપ્નમાં કે મેં તમને ઓળખી નહીં. અરે તું કેટલા સુંદર ભજન ગવડાવતી હતી, હું તારી સાથે ભજન પણ ગાતી હતી. ઓલી મંજરીને કઈ યાદ આવતું નથી, એનો ચહેરો એને ઓળખી શકતી નથી. મંજરી કહે છે, મને કઈ યાદ આવતું નથી. ઓલી ડોશીમાં કહે છે, ક્યાંથી યાદ આવે, કેટલાય દિવસથી તું મંદિરે આવી નથી. હવે મંજરી કહેવા લાગી કે વાત સાચી છે, મેં ઘણા દિવસોથી મંદિરમાં આવવાનું બંધ કરી દીધું છે, એટલા માટે મને કંઈ યાદ નથી. આ ડોશી સ્વપ્નમાં મંજરીની પીઠ થપથપાવે છે. મંજરી કહે છે, હે ડોશીમાં, હું શું કહું, હું કેટલા પતનને પામી ગઈ છું. મંદિરે કયા મોઢે આવું, હું કરું છું કંઈક, અને દેવીના મંદિરે આવીને હું શું મોઢું દેખાવું દેવીને. ધ્રુસકે ધ્રુસકે મંજરી રડવા લાગી. ત્યારે ડોશીમાંથી એટલે કે લક્ષ્મી માતાથી રહેવાયું નહીં અને એણે કીધું, હે મંજરી, હું સાક્ષાત લક્ષ્મી માતા છું. એણે સાક્ષાત પ્રગટ થયા અને એને સ્વપ્નમાં દર્શન દેખાડ્યા. જે મંદિરમાં મૂર્તિ હતી એ જ મૂર્તિના દર્શન મંજરીને થયા. મંજરી એને સાષ્ટાંગ નમસ્કાર કહે છે અને ખૂબ રડી પડે છે. માતાને વિનવણી કરે છે કે હે માતા, મારું દુઃખ દર્દ આ કેવી રીતે દૂર થાય, હું ધર્મના માર્ગ પર કેવી રીતે ચાલું, મારો પતિ ધર્મના માર્ગ પર ફરીથી કેવી રીતે વળશે. માતા એને એક કહે છે કે તારે લક્ષ્મી માતાનું વ્રત કરવું પડશે. અને આ લક્ષ્મી માતા વ્રતનું ખૂબ સુંદર સ્વપ્નમાં વર્ણન કરે છે. મંજરી નમસ્કાર કરે છે, લક્ષ્મી માતા અંતર ધ્યાન થાય છે અને મંજરી એ આ 11 શુક્રવારનું વ્રત કરે છે. એને વૈભવ લક્ષ્મીનું વ્રત કહેવાય છે. 3 શુક્રવાર વ્રત કર્યા ત્યાં તો પતિની દારૂની લત છૂટી ગઈ. 5 શુક્રવારમાં તો પતિ સજ્જન બની ગયો. 7 શુક્રવારમાં તો રોજ એની સાથે ધાર્મિક ક્રિયા કરવા લાગ્યો અને 11 શુક્રવારમાં તો એના ઘરે ધન સંપત્તિ આવવા લાગી. એને ઉજવણું કર્યું અને મંજરી અને મનુનો ઘર સંસાર સફળ થઈ ગયો. હંમેશા જીવનમાં આપણે પતન તરફ જઈએ તો આ દેવી માતાને પ્રાર્થના કરજો, કારણ શું પતન તરફ જવાનું કારણ એક જ છે, મોહ માયામાં ફસાયા હોય. પછી માયા ઘણી પ્રકારની છે, દુષ્ટ માયા, સાત્વિક માયા, અલગ અલગ પ્રકારની છે. આ બધા વ્રત નિયમો માં બહેનોને શ્રદ્ધા ખૂબ હોય છે અને એ જ કારણથી આપણા બધાનો ઘર સંસાર સુખમય છે. અત્યારે તમે ને હું સત્સંગ કરી અને કરાવી શકીએ છીએ, એની પાછળનું કારણ છે આ વ્રત અને નિયમો. આજના યુવાનોને આ વ્રત નિયમોમાં શ્રદ્ધા હોતી નથી, પરંતુ શ્રદ્ધાથી કરશો તો બધું સફળ થશે. તમે ને હું અત્યારે શ્રદ્ધાથી ઘરની અંદર બેઠા છે તો આપણને કંઈ નથી થતું. શ્રદ્ધાથી આપણે નોકરી ધંધે થઈ જઈએ છીએ તો કંઈ નથી થતું. ઘરની બહાર જઈએ છીએ, રિક્ષામાં બેસીએ છીએ, ટ્રેનમાં બેસીએ છીએ, બધામાં શ્રદ્ધા હોય છે, કંઈ નહીં થાય મને. ટ્રેનની ગર્દીમાં લટકીને જઈએ છીએ એક જ કારણથી, શ્રદ્ધા છે, મને કંઈ નહીં. તો પછી આ વ્રત નિયમોમાં કેમ શ્રદ્ધા નથી હોતી? દેવીને પ્રસન્ન કરવામાં કેમ શ્રદ્ધા નથી હોતી? માટે બધા આપણા હિન્દુ સંસ્કૃતિના વ્રત નિયમોમાં શ્રદ્ધા રાખજો. આ ચોથી માં જેનો પ્રતાપ આપણી અંદર હોય છે, ભલભલાના ભૂક્કા બોલાઈ જાય છે. જો દેવીનો પ્રકોપ થાય તો ભલભલાના ભૂક્કા બોલાઈ જાય છે. માટે માયામાં ફસાઈએ એના કરતાં માયાને જ જીતી લઈએ
તો આપણું કલ્યાણ થઈ જાય છે. પાંચમી માં, અને પાંચમી માં છે એ ભગવાન રૂપી માં. ભગવાન પણ આપણી માં છે. આ માં આપણને માયામાંથી જીતાડે છે. દૈવી હેસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આ શ્લોક આપણે એકવાર સાંભળી ચૂક્યા છે. જે માયામાંથી ન નીકળી શકતા હોય તો પાંચમી માતા એ ભગવાન રૂપી માતાને આપણે પ્રસન્ન કરવાના છે, ભગવાનના રસ્તે ચાલવાનું છે, તો આ સંસારની મોહ માયામાંથી છૂટી જઈશું. એ જ ગીતામાં બીજો એક શ્લોક છે કે આ માં કેમ છે એનો શ્લોક છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. આ માં કેવી છે? ભગવાન રૂપી માં કેવી છે? ભગવાન ખુદ કહે છે કે હું માં છું, તારું યોગ અને ક્ષેમ હું ચલાવી રહ્યું છું. જે પ્રાપ્ત છે એનું હું રક્ષણ કરું છું, અને નથી પ્રાપ્ત એ હું તને પ્રાપ્ત કરાવી દેનારી માં છું. આ ભક્ત તું છે, મારા શરણે છે, એટલે હું તારું આ જીવન નિર્વાહ ચલાવી રહ્યું છું. તમારા અને મારા પાસે જેટલી પણ ધન સંપત્તિ છે એ ભગવાનને લીધે આવેલી છે. આ પાંચમી માં ભગવાન રૂપી માને લીધે આવેલી છે, અને આ ભગવાન રૂપી માં જ અત્યારે રક્ષણ કરી રહી છે આપણા શરીર સ્વાસ્થ્યનું અને આપણી ધન સંપત્તિ. ભલે નોકરી ધંધા નથી, પરંતુ રક્ષણ એ માં જ કરી રહી છે. યોગ ક્ષેમ વહામ્યહમ. જેવી રીતે ઘરમાં રહેલી માં આપણને ભોજન બનાવીને આપણું રક્ષણ કરે છે, એવી જ રીતે આ ભગવાન રૂપી માં પણ આપણું રક્ષણ કરે છે. કેવી રીતે? તો જો વાર્તા નંબર 4. આ માતા આપણું ધ્યાન રાખે છે. આજના જમાનામાં લોકો એમ કહે છે કે ભગવાન ક્યાં દેખાય છે, અને દેખાતા નથી તો તેના પર વિશ્વાસ કેવી રીતે કરીએ, તે આપણું ધ્યાન રાખે છે, તેની સાબિતી શું? આવા અનંત પ્રશ્નો આજના યુવાનો તર્ક કરીને કરતા હોય છે. તેના માટે વાર્તા નંબર 4. એક સુરદાસ કરીને મહાન ભક્ત થઈ ગયા, અને એક સુરદાસ ભગવાનના દર્શન કરવા જતા હોય, રોજ ભગવાનના દર્શન કરવા જાય. તો એક વખત એક સાધકે, દર્શનાર્થીએ એને પૂછ્યું કે આપ તો અંધ છો, આપ શેના માટે દર્શન કરવા આવો છો ને શેના દર્શન કરવા આવો છો? તો સુરદાસે કીધું કે મને આંખ નથી, પરંતુ ભગવાનને તો આંખ છે ને. ભગવાનને આંખ નથી એવું તો નથી ને? પેલા સાધકે કીધું ના ના, ભગવાનને તો આંખ છે, એટલે તો હું આવું છું કે મારા દર્શન કરે. તો કે તમે પણ દર્શન કરવા શેના માટે આવો છો? કે તમારા ભગવાનને દર્શન થાય, તમારી નોંધ લે ભગવાન. એટલા માટે દર્શન કરવા આવો ને કે ભાઈ હું રોજ ભગવાનને ભજું છું તો ભગવાનની નજરમાં રહું, બસ એટલા માટે જ હું આવું છું. હું નથી જોઈ શકતો ભગવાનને, પણ ભગવાન તો મને જોઈ શકે છે ને. બસ મારું કામ પૂરું. મને અહીંયા આવેલો જોઈ ભગવાન જોઈ લેશે અને પ્રસન્ન થશે, એટલે મારું કામ પૂરું થઈ ગયું. હું અહીંયા આગળ ભગવાનને પ્રસન્ન કરવા આવું છું, કે મારો ભક્ત મને નિયમિત દર્શન કરવા માટે આવે છે. હું મારા દર્શન ભગવાનને કરાવવા માટે આવું છું. આમ આપણે એક જ અંધ સુરદાસને પણ વિશ્વાસ છે કે ભગવાન મને જોઈ રહ્યા છીએ, તો આપણા જેવા દેખતાને કેમ વિશ્વાસ નથી કે ભગવાન મને જોઈ રહ્યા છે? ભલે આપણને ભગવાન નથી દેખાતા એટલે આપણે આંધળા છીએ, પરંતુ શું ભગવાન પણ આંધળા છે આ સુરદાસની વાર્તા પ્રમાણે? તો કે ના, ભગવાન તો આખા જગતમાં બધાને જ બરાબર જોઈ રહ્યા છે, કારણ ભગવાન તો અંતર્યામી રૂપે છે. જે આપણે પણ નથી જોઈ શકતા એ ભગવાન જોઈ રહ્યા છે. માટે આપણે ચિંતા કરવી જોઈએ નહીં. જેમ બાળક જ્યાં સુધી માની નજરમાં હોય છે ત્યાં સુધી એનું અનિષ્ટ, એટલે કે એનું ખરાબ કોઈ કરી શકતું નથી. એની પાસે રડાવી નથી શકતું, એને ઉપાડીને લઈ જઈ શકતું નથી, એને દુઃખ, છોકરાને દુઃખ આપી શકતું નથી. માની નજર જ્યાં સુધી બાળક પર છે ત્યાં સુધી કંઈ પણ જોઈએ તો માં લાવીને આપે છે. પરંતુ જો શરદી થઈ હોય
તો આપણે રડીએ કે માં આઈસ્ક્રીમ અપાવ, તો માં નહીં અપાવશે. માં આપણી કલ્યાણકારી છે, હિતકારી છે. તેમજ ભગવાનની દ્રષ્ટિથી કોઈ જ ઓજલ થતું નથી, કોઈ દૂર નથી. તમને મને અત્યારે પણ ભગવાન જોઈ રહ્યા છે. માટે આપણા રક્ષણની, પાલન પોષણ કરવાની, આપણું હિત કરવાની જવાબદારી ભગવાનની છે. જેવી રીતે ગાર્ડનમાં બાળક ફરતો હોય ને માં એને જોતી હોય તો બાળક નિશ્ચિંત થઈને રમતો હોય. કેમ? તો કે એને એક જ વિશ્વાસ છે, મારી માં મારી સાથે છે અને મને જોઈ રહી છે. બાળક તો રમવામાં હોય, બાળક ગળે ગળે ન જોતો હોય કે મારી માં જુએ છે કે નહીં, મારી માં જુએ છે કે નહીં. એટલે એવો કોઈ દિવસ પ્રશ્ન નહીં કરતા કે ભગવાન મને જુએ છે કે નહીં, મારી સામે ધ્યાન છે કે નહીં. ના, દુઃખ પડે તો સમજવાનું અત્યારે શરદી થઈ છે આપણને, એટલે આઈસ્ક્રીમ નથી આપતા. દુઃખ પડે તો સમજવાનું કે પૈસા નથી મળતા, સંબંધીઓ સાથે આપણો સંબંધ સારો નથી, સ્વજનો આપણી હિતકારી વિચારતા નથી, તો સમજવાનું કે આપણને કંઈક રોગ થયો છે. એટલે આપણને દૂર રાખે છે, દુઃખ આપીને આપણા પાપ કર્મો ઓછા કરે છે. માટે હિત જ કરી રહ્યા છે એવું છે. બીજી વાત, માં જે કરે અનુકૂળ કે પ્રતિકૂળ આપણા હિત માટે જ છે. માના વર્તનની બાળક સમજી શકે ખરા? નાનું બાળક હોય એ માં આવું વર્તન કેમ કરે છે એ સમજી શકે ખરા? ન સમજી શકે. માં બાળકને લઈને જતી અને રસ્તામાં ઘડે ઘડે ચોકલેટ માંગે, બાળકને ના આપે તો બાળક રડવા લાગે. બાળકને તો એમ જ આવે, મમ્મી મારું કંઈ માનતી જ નથી, મારું કંઈ સમજતી જ નથી. આખી જિંદગી નીકળી જશે તો પણ બાળક માતાના વર્તનને નહીં જ સમજી શકે. હું પણ હોઉં કે તમે પણ હોય, હું પણ મારી માતાના વર્તનને નહીં જ સમજી શકું. માટે માતાના વર્તનને સમજવાની તાકાત બાળકમાં છે જ નહીં, અને માતાના વર્તનને સમજવાની જરૂરત પણ નથી. ખાલી બાળકે તો માતાના ખોળામાં પડ્યા રહેવાનું છે. માં એની મેતે એની સંભાળ લેશે. તેમ ભગવાન શું કરે છે, કેમ કરે છે, એવું સમજવાની આપણા જેવા બાળકની અંદર તાકાત છે જ નહીં. સમજવાની જરૂરત નથી કે ભગવાન અત્યારે આવું કેમ કરી રહ્યા છે. આપણે તો એના ખોળામાં જઈને બેસી જવાનું છે, એટલે કે એના શરણે થઈ જવાનું છે. બસ આટલું જ કરવાનું છે. માતા પાસે જે કંઈ છે તે બાળકનું જ છે. ત્રીજી વાત, માટે ભગવાનની જેટલી પણ શક્તિ ને સામર્થ્ય છે આપણા માટે જ છે. જ્યારે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે માતા આપણને આપે છે, એવી રીતે ભગવાન પણ આપણને આપશે. એમ આ ભગવાન રૂપી પાંચમી માતાને આપણે બરાબર સમજવાની છે. અને છેલ્લી માતા છે એ છે સાસુ માતા, સાસુ માં. આગળ કીધું તેમ જનનીની જોડ, જનનીની જોડ છે, બે જનની છે, જન્મ દેતી માતા અને સાસુ રૂપી માતા. સાસુએ વહુને એક જ ધ્યેય હોય છે સાસુનો, કે મેં મારી જિંદગી દરમિયાન જેટલું પણ સારું શીખ્યું છે, અમારા કુટુંબમાં જેટલું પણ સારું છે એ બધું હું વહુને શીખવી દઉં અને પછી ધર્મના માર્ગ પર નીકળી દઉં. આ જ એક ધ્યેય હોય છે, અને એ જ ધ્યેયથી સાસુ નવી આવેલી વહુને ટોકે છે. નવી આવેલી વહુ દીકરી હોય છે ત્યારે માતા તો એને લાડ જ કરે છે. અત્યારે મારી સામે બેઠેલી બધી દીકરીઓ ની માતાઓ દીકરીને તો લાડ જ કરે. રવા દો, હવે નાની છે, એને એની મરજી પ્રમાણે કરવા દો. આ જ રહેતા હોય, મોહને લીધે દીકરીને લાડ કરતી રહેતી હોય છે. પરંતુ સાચું શીખવનાર તો લગ્ન પછી સાસુ રૂપી આ છઠ્ઠી જ માં હોય છે, કે જે એને ધર્મના માર્ગ પર, ચારિત્રના માર્ગ પર, સંયમના માર્ગ પર, સહન શક્તિના માર્ગ પર ચલાવવાની કોશિશ કરતી હોય છે. વાર્તા નંબર 5, 1-2 મિનિટ તમારી વધારે લઈશ. આ જગતમાં સાસુ અને વહુનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એક જ છે, અને એ છે ગંગા સતી પાનબાઈ. ગંગા સતી સાસુ હતી અને પાનબાઈ એ એની વહુ હતી. ગંગા સતી ભાવનગરમાં
રાજપરા ગામમાં રહેતી હતી. રાજપૂત કન્યા હતી, પરંતુ કુંવારા પિયરમાં પણ ધાર્મિક વાતાવરણ હતું, અને પરણીને પતિના ઘરે ગઈ ત્યાં પણ ધાર્મિક વાતાવરણ હતું. બંને પતિ પત્ની ધર્મના માર્ગ પર ચાલતા હતા, અને ધર્મના માર્ગ પર ચાલતા ચાલતા એના પતિને થયું કે હવે મારે સમાધિ રૂપી દેહ ત્યાગ કરવો છે. પત્ની કહે, હું તો પતિવ્રતા છું, મારે પણ તમારી સાથે સમાધિ લેવી છે અને દેહ ત્યાગ કરવો છે. ત્યારે પતિએ કીધું, નહીં, તારે પાનબાઈને સંસ્કાર આપવાના છે, ધર્મના સંસ્કાર આપવાના છે. એ પિયરમાંથી શીખીને નથી આવી, માટે આપણા ધર્મ, આપણા આધ્યાત્મિક જ્ઞાન આપવાનું છે, માટે તારે મારી સાથે સમાધિ નથી લેવાની. પતિ સમાધિ લે છે, અને ગંગા સતી પાનબાઈ, ગંગા સતી રોજ એક ભજન પાનબાઈ એની વહુને શીખવતા, અને આધ્યાત્મના ઊંચા ઊંચા તત્વો એ ગંગા સતીએ એની વહુ પાનબાઈને શીખવ્યા. ઊંડા રહસ્યો. પાનબાઈ ગામડાની બાઈ હતી, પરંતુ એને જે એના ભજનો દ્વારા ઊંડા ઊંડા રહસ્યો કીધા છે, એના ભજનો દ્વારા જ ખબર પડે. ડાબી ઈંગલા અને જમણી પિંગલા એના ભજનમાં આવે છે. ગુરુની મહિમા એના ભજનમાં આવે છે. ભક્તિ, યોગ, બોધ, સાક્ષાત્કાર, આ બધા એના ભજન દ્વારા સમજ પડે છે કે એને એની વહુને કેટલું સુંદર જ્ઞાન આપ્યું. બહુ સુંદર ભજન છે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. બ્રહ્માંડ ભલે ભાંગી પડે, પણ આનું મન ડગતું નથી, એ જ સાચો માનવ છે. બીજું, ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું રે, મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ શરણમાં શીસ નમાવીને સમજવી ગુરુજીની શાન રે. ભક્તિ કરવી હોય એને રાંક, દીન, નમ્ર, શરણાગત બનીને રહેવું જોઈએ. અંતરનું અભિમાન મૂકી દેવાનું, અને સદગુરુના શરણ આ શીશ નમાવીને રહેશું. સદગુરુની શાનને સમજી જવાનું. પાનબાઈ માટે ગંગા સતી જ ગુરુ હતી, એની સાસુ જ ગુરુ હતી. અને છેલ્લું ભજન, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. આ જીવન ક્યારે પૂરું થઈ જશે? અચાનક અંધારા થઈ જશે. માટે વીજળીનો ચમકારો, અત્યારે તમને ને મને વીજળીનો ચમકારો મળી રહ્યો છે. મોતીડા પરોવી લો, એટલે કે જીવ અને બ્રહ્મ એક્ય કરી લો. મોતીની અંદર દોર પરોવી દેવા, એટલે જીવ અને બ્રહ્મને એક્ય કરી લો, તો ભગવાનના ગળામાં માળા શોભશે. આપણે પણ જીવ બ્રહ્મ એક્ય કરી લેશું તો આપણે ભગવાનના ગળામાં શોભશું. આમ 6 માતાની આજે વાત કરી. જન્મદાત્રી માતા, માતૃભૂમિ, માતૃભાષા, દેવી માં, ભગવાન રૂપી માં, અને છેલ્લી સાસુ માં. આ બધાને આજે મધર્સ ડે નમસ્કાર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.